અત્યારે આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જે તમે જોયો જશે પેટ્રોલની ટાંકી પાસે કીડીઓનો ઢગલો થઈ જાય છે. હવે આવું શું કામ થયું છે? કારણ કે ભારત સરકારે એક E85 ઇથેનોલ વાળું પેટ્રોલ એટલે કે 15% પેટ્રોલ અને 85% જે ઇથેનોલ નાખવામાં આવશે. હવે ઇથેનોલ બને છે એનાથી તો કે શેરડીના રસથી અને પ્લસ ચોખા આવે છે એનાથી ઇથેનોલ બને છે. સૌથી પહેલા ઇથેનોલ 20% એટલે કે E20 જે લોન્ચ કર્યું હતું, જેમાં 20% ઇથેનોલ અને 80% પેટ્રોલ નાખવામાં હતું. ત્યારે પણ ઘણા બધા એવા વિડીયો તમે જોયા હશે કે એન્જિનની અંદર જે ખરાબી જે લોકો ભોગવી રહ્યા હતા એના વિડીયો પણ તમે જોયા હશે. અત્યારે તો E85 ઇથેનોલ 85% 15% પેટ્રોલ. વિચાર તો કરો એન્જિન ઉપર કેટલી ખરાબ અસર પડશે. હવે અધૂરામાં પૂરું નીતિન ગડકરી સાહેબ કાલે આવીને પાછા એક એવી જાહેરાત કરે છે કે E100 એટલે કે ઇથેનોલ 100% પેટ્રોલનો 1% પણ નહીં. તો હવે પેટ્રોલ નામ જ કાઢી નાખો, ઇથેનોલ એટલે કે ગન્નાનું જ્યુસ. આપણે મને લાગે છે શેરડીનો રસ નાખી જ દેવાનો ગાડીની અંદર, એટલે તમારી ગાડી હાલે, એન્જિને ટળી જાય અને દર 2 વર્ષે તમારું એન્જિન ટળી જાય એટલે તમારે એની જ સમસ્યા રહે. બરાબર છે? એટલે આવી રીતનું આપણે કાર્ય કરશું ને હવે પાછા એવું કહે છે કે ભાઈ અમે એ પ્રકારની કાર પણ લોન્ચ કરશું, એ પ્રકારની બાઇકો પણ લોન્ચ કરશું. હવે આ જે બધાના ઘરે જે બાઇકો પડી છે એ બધી હવે ભંગારીને આપી દેવાની. આ કેટલા છે યોગ્ય છે? આમાં મિડલ ક્લાસનો વ્યક્તિ જશે ક્યાં? એ લોકો માંડ કરીને EMI ભરીને બિચારા હજી ઘરે બાઇક લાવ્યા હોય, કાર લાવ્યા હોય અને પાછું તમારું નવું ગતકડું આવે તો શું આમાં બિચારા મિડલ ક્લાસ વ્યક્તિને શું આમાં જ રહેવાનું? મેં એવું પણ સાંભળ્યું છે કે ઇથેનોલની મોટી જબર કંપની જે નીતિન ગડકરી સાહેબ છે એમના પુત્ર આ જે ઇથેનોલ બને છે તે ત્યાંથી જ બનીને આવે છે. તો શું આ નેતાઓ પોતાના દીકરાઓનું કરિયર બનાવવા માટે થઈને આખા દેશને દાવ ઉપર લગાડી દેશે? આ યોગ્ય છે? અને ઇથેનોલથી શું તમને લાગે છે કે તમને ફાયદો થશે? હવે એ જ નીતિન ગડકરી સાહેબ એવું કહેતા હતા કે ભાઈ જ્યારે પણ આપણે ઇથેનોલ પેટ્રોલ બનાવશું ત્યારે આપણે 15 રૂપિયે લીટર વેચશું, અને અત્યારે એ જ ઇથેનોલ એ લોકો E85 જે 85 રૂપિયા લીટર વેચે છે. શું આ યોગ્ય છે? આ બાબત વિશે તમે શું કહેવા માંગો છો? ખાસ કોમેન્ટમાં અવશ્ય જણાવજો અને આ વિડીયોને પોતાના હરેક મિત્રોને શેર કરજો. જય હિન્દ.